મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે મિત્રો 18/4/2026. તો ચોમાસુ પાકના જે છે પાયા ખાતરથી લઈને બિયારણોની ઘણા બધા ખેડૂત મિત્રો ઇન્ક્વાયરી કરી રહ્યા છે, રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છે. તો એના વિશે આજે આપણે થોડી ડિટેલમાં માહિતી આપશું મિત્રો કે બિયારણ કયું આવવાનું છે અને ક્યારે આવશે. તો આપણી ચેનલમાં જોડાઈ રહેજો મિત્રો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી મળતી રહે. તો મિત્રો અત્યારે વાત કરવાની છે કે પાયા ખાતરની. પાયા ખાતર અત્યારે મળવું ખેડૂત મિત્રોને બહુ મુશ્કેલી બની ગઈ છે. આપણે 15 દિવસ પહેલા પણ વિડીયો બનાવ્યો હતો કે ભાઈ ધીમે ધીમે ખેડૂત ખરીદી કરવાનું શરૂ કરી દે. પણ ખેડૂત મિત્રોના પ્રશ્ન ઘણા બધા હોય છે, કેમ કે માલ વેચાણ ન હોય તો ખાતરની ખરીદી ન કરી શકે. જ્યારે ખેડૂત મિત્રોનો માલ અત્યારે વેચાય અને પૈસા હાથ ઉપર હોય તો ત્યારે ખાતર મળતું નથી. આ સમસ્યા દર વર્ષે વધતી જાય છે, ઘટવાને બદલે. તો એની માટે આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ એસએસપી સિંગલ સુપર દાણાદાર જે વાણછાપ આપણે કહીએ છીએ આવે છે, તમારે એ લઈ લેવાનું છે. વીઘે 30 કિલો વાવી દેવાનું છે. અને સાથે આપણે જે છે ભલામણ કરીએ છીએ તો રૂટમેક્સ અલ્ટ્રા, બે કોમ્બિનેશન કરીને તમે આપી દીધું છે તો કોઈ પણ પાકની અંદર પાયા ખાતરમાં સારામાં સારું પરિણામ મળી શકશે. પછી 12-32-16 છે કે 20-20-0-13 છે, આ પ્રકારના તમે ખાતર આપી શકો છો, ડીએપી આપી શકો છો. પણ આ જે ઓપ્શન છે એ પણ ખૂબ સારું છે, આના પરિણામ પણ ખૂબ સારા મળે છે. તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે ભાઈ આપણે રૂટમેક્સ અલ્ટ્રાનો અગાઉ પણ એક વિડીયો બનાવ્યો હતો કે ભાઈ લિમિટેડ સ્ટોક છે, આપણી પાસે સ્ટોક છે ત્યાં સુધી આપશું. પછી આની અંદર પણ ભાવ વધી રહ્યો છે, કેમ કે ઘણી બધી પ્રોડક્ટોમાં ભાવ વધી ગયો. દાખલા તરીકે બાસાલિન છે, ગ્લાયકોસેટ છે, પ્રોફેનો છે, એસિફેટ છે, પેરાક્વાટ છે, આ બધી પ્રોડક્ટોમાં ભાવ લગભગ 100 થી 150 રૂપિયા સુધીનો વધારો આવ્યો. તો આ પ્રકારે આની અંદર પણ વધારો આવી રહ્યો છે. તો જે ખેડૂત મિત્રોને પાયાની અંદર 2.5 વીઘે 1 એકરમાં રૂટમેક્સ આપવાનું છે, પરિણામ એના ખૂબ સારા છે. 1 એકરમાં વાપરીને ટ્રાય કરજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે રિઝલ્ટ શું છે. તો ચોક્કસથી મેળવી લેજો. અત્યારે 600 રૂપિયા 4 કિલોના ભાવ છે અને 2.5 વીઘા 1 એકરમાં થાય છે મિત્રો. હવે ચર્ચા કરવાની છે કે ભાઈ બિયારણોની. તો બિયારણ હવે કપાસના બિયારણ આજે આવી ગયા છે. આવતીકાલે જે છે અખાત્રીજ છે, તો તમામ ખેડૂત મિત્રોને અખાત્રીજની હાર્દિક શુભકામનાઓ. આપણે કાલ રવિવાર છે એટલે સોમવારથી કપાસના બિયારણોનું વેચાણ ચાલુ કરી દેવાનું છે. તો આપણી પાસે જે છે જાદુ છે, એટીએમ છે, બમ્પર છે, આ પ્રકારની વેરાયટીઓ જે છે એ આવી ગઈ છે. અને દિવસે દિવસે ધીમે ધીમે બધી જ વેરાયટીઓ આવી જશે. જે વેરાયટી આપણી પાસે આવશે એનો વિડીયો ચોક્કસથી બનાવશું. એટલે ખેડૂત મિત્રો વિડીયો જોતા રહીએ એટલે ખ્યાલ આવશે કે ભાઈ આ વેરાયટી આપણે જે વાવેતર કરવું છે આવી ગઈ છે. મેક્સકોટ વર્ઝનનું પણ બિયારણ આવી ગયું છે. આપણે ગઈ સાલેની ભલામણો કરી હતી, સ્કાયબોલ અને સુમો. ખૂબ સારા પરિણામ મળ્યા છે. ખેડૂત મિત્રોએ રિપીટ ઓર્ડર કર્યા છે કે ભાઈ મારે આ જ જોઈ છે. તો એ બિયારણ પણ આવી ગયું છે આજે. એટલે હવે સોમવારથી આપણે વેચાણ કરશું, સોમવારે એનો વિડીયો પણ બનાવશું. તો ચોક્કસથી જે કોઈ ખેડૂત મિત્રોને કપાસના બિયારણ છે લેવાના હોય તો સમયસર એનું પહેલા લોટનું બિયારણ મેળવી લે મિત્રો. હવે વાત કરવાની છે કે ભાઈ મગફળીના બિયારણો વિશેની. મગફળીના બિયારણ જે રીતે આવશે એ મુજબ તમને ભલામણો કરતા રહેશી. ટૂંકી મુદતના છે, લાંબા ગાળાના જે છે બિયારણો છે, બધા બિયારણો આપણી પાસે આવી જવાના છે. પણ બજાર ભાવ હજી એક કંપનીના આવ્યા નથી. એક વેનોક્સ 77 જે છે એ આવી ગયું છે, એનો માલ પણ હવે પૂરો થવામાં છે. બાકી અન્ય કોઈ પણ બિયારણોના એક કંપનીના ભાવ આવ્યા નથી. જ્યારે ભાવ આવશે ત્યારે ચોક્કસથી તમને ભલામણ કરશું કે આ વેરાયટીના આ ભાવ છે. અને સારી ગુણવત્તાવાળી, સારી ક્વોલિટીના બિયારણો તમને તમારા સુધી પહોંચાડવાના આપણે ચોક્કસથી પ્રયત્ન કરશું મિત્રો. તો જે પ્રકારે બજાર ભાવ આવશે એ પ્રકારે તમને વિડીયોના માધ્યમથી માહિતી પહોંચાડતા રહેશું. બધી જ વેરાયટી આવી જવાની છે, કોઈ મૂંઝાવાની જરૂર નથી. તમારા નજીકના સેન્ટરમાં પણ આવી જશે તો ત્યાં નોંધણી કરાવી દેજો. નોંધણી કરાવજો, આ એક ફરજિયાત છે. શું કામ? એને કે અમુક કંપનીઓમાં અમુક વેરાયટીઓ લિમિટેડ હોય છે. તમે નોંધણી કરાવેલી હશે તો તમને માલ મળવા પાત્ર થશે. પછી અન્ય કંપનીનો કે લોકલ જે છે એ લઈને વાવેતર કરવું પડે, આવું ન થાય એની ખાસ કાળજી રાખજો. આપણી પાસે પણ નોંધણી કરીએ છીએ, રૂબરૂ તમે વિઝિટ કરી શકો છો. આપણે એડવાન્સમાં કોઈ પાસે 1 રૂપિયો લેતા નથી. માલ આવશે, માલ દઈ જવાનો અને પૈસા આપી જવાના, માલ તમે લઈ જઈ શકો છો. આવી પ્રકારે આપણે નોંધણી કરીએ છીએ. માલ આવશે એટલે તમને ફોન દ્વારા માહિતી આપવામાં આવશે કે ભાઈ આ માલ આવી ગયો છે. તો આ પ્રકારે આપણે જે છે ખેડૂત મિત્રોને સાચી સલાહ મળે અને યોગ્ય બિયારણો મળે, આવા હેતુથી જે છે આપણી ચેનલની અંદર વિડીયો મૂકીએ છીએ અને દરરોજ અપડેટ જે છે નવું આપતા રહેશું. તો કપાસના બિયારણ આવી ગયા છે અને મગફળીના બિયારણ આવતા અઠવાડિયામાં ધીમે ધીમે જે છે એના બજાર ભાવ આવશે. એ મુજબ 35 નંબર છે, 37 છે, 38 છે,
મીનાક્ષી છે, ઓતરા છે, આ પ્રકારની બધી વેરાયટીઓ આપણી પાસે અવેલેબલ થઈ જશે. તો કોઈ ખેડૂત મિત્રોને મૂંઝાવવાની જરૂર નથી. બજાર ભાવ શું નીકળે છે એ કંપનીના હાથમાં છે, આપણા હાથમાં નથી, એટલે અંદાજ પણ હું ન લગાડી શકું. બાકી ખાતરીબંધ વેરાયટી અને સંપૂર્ણ પાકા બિલથી તમને વેચાણ કરવા માટે આપણે અહીંયાથી માલ વેચીએ છીએ. તો ચોક્કસથી રૂબરૂ મુલાકાત લેજો અને કુરિયર દ્વારા પણ તમે મંગાવી શકો છો. આપણે તાલુકા સુધી ચોક્કસથી માલ મોકલી આપીએ છીએ. કોઈ મિત્રોને ગભરાવાની જરૂર નથી કે ભાઈ આ માલ પહોંચે કે નહીં, આની અંદર ખોટું થાય કે નહીં. કોઈ વસ્તુ નથી. તમે મારી રૂબરૂ મુલાકાત લઈ જાજો, અથવા તમે જે છે એ કોઈ પણ નાની વસ્તુ મંગાવીને ટ્રાય કરજો. કે મોટી વસ્તુ હજી સુધીમાં એવો એક દાખલો નથી કે માલ મંગાવેલો નથી પહોંચ્યો, કેમ કે આપણે અહીં પેઢી લઈને બેઠા છીએ. છેતરપિંડી કરવા વાળા જે છે એનું કોઈ નામ સરનામા ઠેકાણા હોતા નથી. એટલે ખાસ ખેડૂત મિત્રો એનાથી પણ સાવચેત રહીએ કે આડેધડ જ્યાં ત્યાંથી માલ મંગાવી અને પોતાના પૈસાનું પાણી થાય, આવું ન બને એની ખાસ સાવચેતી રાખજો મિત્રો. ભરોસો કરવા લાયક માણસ પાસે ભરોસો કરજો. બાકી અત્યારે માલ વેચવા વાળા જાજા છે. ખેડૂત મિત્રોને એનો ફાયદો થતો હોય, ખેડૂત મિત્રોને બે પૈસાનો ફાયદો થતો હોય, સારા ગુણવત્તાયુક્ત બિયારણો મળે, આવું જોવા વાળા નથી. એનો માલ વેચાઈ ગયો, એને પેકેટે 200 રૂપિયા મળી ગયા, આવું જે છે એ વેચાણ કરવા વાળા જાજા છે. એટલે આવાથી સાવચેત રહેજો. સસ્તું નથી ગોતવાનું, સારું ગોતવાનું છે. આપણે એ કાળજી રાખવાની છે. તો ચોક્કસથી ન સમજાય ત્યાં 9245454050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી શકો છો મિત્રો. તો બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.